આપણે જેને શિવ કહીએ છીએ, મોટા ભાગના માણસો માટે હું કહીશ, જ્યારે હું મોટા ભાગના કહું છું ત્યારે બહુ જ ઓછી વસ્તીને બાદ કરતા બીજાઓ માટે આપણે જેને શિવ કહીએ છીએ તે બસ 0 કલાકે જ ઉપલબ્ધ છે. એ મધ્યરાત્રિનો સમય છે, બીજા સમયે નહીં. જો તમારે એ પરિમાણને બીજા સમયે જાણવું હોય તો તમારે પોતાની સાથે ઘણું બધું કરવાની જરૂર છે. નહીંતર મોટા ભાગના લોકો એ પરિમાણને સ્પર્શવા માટે સક્ષમ નથી. હવે મધ્યરાત્રિએ બેસીને બધું કરવાનું શરૂ ન કરી દેતા. જેમ તમે જાણો છો, શિવના ઘણા સ્વરૂપો છે. જો તેઓ અમુક સ્વરૂપોમાં આવે તો તમે તેને સંભાળી પણ નહીં શકો. તે કદાચ શાનદાર હોઈ શકે. અંતિમ અર્થમાં જોતા તે કદાચ શાનદાર હોય, પણ આજના અર્થમાં તે કદાચ ભયાનક હોઈ શકે. તો તે બસ અંધકારને કારણે કે કોઈ વિચિત્ર માનસિકતાને કારણે નથી. That people go and sit in cremation grounds and other places. કે લોકો મધ્યરાત્રિએ સ્મશાનમાં અને બીજી જગ્યાઓએ જઈને બેસે છે, કેમ કે ભલે તેઓ અનુભવથી ન જાણતા હોય, પણ તેઓ પરંપરાથી જાણે છે કે તે જ એક સમય છે જ્યારે તે ઉપલબ્ધ હોય છે. મને ઘણો સમય લાગ્યો. હું આ સ્મશાનોમાં કારણ જાણ્યા વગર જ બેઠો છું. હું ત્યાં કેમ જઈ રહ્યો છું એ જાણ્યા વગર જ એ મને હંમેશા મધ્યરાત્રિએ ત્યાં ખેંચી જતું. હું કંઈ શોધી રહ્યો હતો એટલે પણ નહીં. બસ ક્યાંક મને કુતૂહલ થતું કે શું થઈ રહ્યું હશે આ લોકો જે મરી ગયા છે. આ મારી સાથે ત્યારે થયું જ્યારે હું બસ 13 વર્ષનો હતો. અમે દશેરાના વેકેશનમાં ગયા હતા, જે લગભગ 15 દિવસનું હતું. અને જ્યારે અમે પાછા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ક્લાસમાંથી એકનું મૃત્યુ થયું છે. એક છોકરી. વેકેશન દરમિયાન તેનું ન્યુમોનિયાથી મૃત્યુ થયું હતું. તેનો ભાઈ, જે અમારાથી 1 વર્ષ જુનિયર હતો, તેને આવીને કહ્યું તે વેકેશનમાં મરી ગઈ. શરૂઆતમાં તો અમને લાગ્યું કે આ મજા છે, અને અમે છોકરીના અવાજની નકલ કરીને તેની હાજરી પૂરવાનો પ્રયત્ન કરતા, કેમ કે હાજરી પત્રકમાં હજી પણ તેનું નામ બોલાતું હતું. પણ થોડા સમય પછી આ વાતથી હું હચમચી ગયો. આ છોકરી બસ આપણી જ ઉંમરની છે. તે અહીં જ હતી અને તે બસ અદૃશ્ય થઈ ગઈ. તે આખરે ગઈ ક્યાં? મને લાગ્યું કે તે થોડા દિવસો પછી પાછી આવશે, બસ એક નાટક કરીને પાછી આવશે. પણ પછી મેં જોયું કે આ કોઈ નાટક નથી, તે જતી રહી છે. આ વાતથી હું ફફડી ગયો અને હું થોડા દિવસો સુધી સ્કૂલે ન જઈ શક્યો. આ કંઈ ભાવનાત્મક કે એવું કંઈ નથી, ઠીક છે. મને તે વ્યક્તિ માટે એવો કોઈ લગાવ નહોતો, પણ બસ એક કુતૂહલ હતું કે કોઈ જે મારા જેવું જ વાસ્તવિક હતું, ગાયબ. હવે ભલે તેને ગમે ત્યાં શોધો. તો મારે ખરેખર જાણવું હતું કે આખરે શું થાય છે. મારા મગજમાં એવું ભૂત સવાર થયું. મારે જાણવું જ હતું. એટલે મેં વિચાર્યું કે હું પોતે જઈને જોઈશ, કેમ કે મારો સ્વભાવ જ એવો છે. હું બધું જ મારી જાતે જોવા માંગુ છું. એટલે મેં મારા પિતાના મેડિસિન કેબિનેટમાં તપાસ કરી. પછી મને બાર્બિચ્યુરેટ્સની એક બોટલ મળી અને મેં તે બહાર કાઢી, કેમ કે તે ખુલ્લી હતી. મેં ગણી, તેમાં 98 ગોળીઓ હતી. પછી મેં અમસ્તા જ પૂછપરછ કરી કે કેટલી ગોળીઓથી શું થાય. તેઓએ કહ્યું કે એક પુખ્ત વ્યક્તિ 30 ગોળીઓથી મરી શકે છે. 25-30 ગોળીઓથી તેઓ મરી શકે. પછી મેં વિચાર્યું કે હું તો બસ 13નો છું. 98 તો ઘણી થઈ ગઈ. તો મારી પાસે ઘણી બધી મિલકત હતી, ઘણી બધી વસ્તુઓ. હું તમને નહીં કહું કે તે બધું શું હતું. મેં તે બધું મારા મિત્રોમાં વહેંચી દીધું અને મેં મારા થોડા મિત્રોને કહ્યું, હું જઈ રહ્યો છું, મારે જોવું છે કે આ આખરે શું છે. તેઓને લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું. તેઓ ખુશ હતા કે હું વસ્તુઓ આપી રહ્યો છું. તેઓએ વિચાર્યું કે કોઈ પાગલ માણસ છે, કંઈક બોલ્યા કરે છે. તો હું ઘરે ગયો અને મને ખબર હતી કે જો હું ખાલી પેટે હોઈશ તો સારું રહેશે. અને મેં રાત્રે જમવાની ના પાડી દીધી. મેં કહ્યું, મને પેટમાં દુખે છે, મારે નથી ખાવું. અને હું 98 ગોળીઓ ગળી ગયો અને સૂઈ ગયો.
અને પછી મને નથી ખબર કે શું થયું. 3 દિવસ પછી મેં માંડ આંખો ખોલી અને હું સ્વર્ગમાં કે નરકમાં કે ક્યાંય નહોતો. જ્યારે મેં છત પરના પાટડા જોયા ત્યારે મને ખબર પડી ગઈ કે આ તો મારા પિતાની હોસ્પિટલ છે. મેં તરત જ આંખો બંધ કરી દીધી. મેં વિચાર્યું, મને ખબર હતી કે હું ખોટી જગ્યાએ છું. 3 દિવસ સુધી તેઓએ મને બધું જ પેટ સાફ કરવા માટે આપ્યું અને મને ડ્રીપ પર રાખ્યો અને શક્ય હોય તે બધું જ કર્યું અને મને જવા ન દીધો. 3 દિવસ પછી આ બધું થયા છતાં મને હજી કાંઈ ખબર નહોતી. મને બસ એટલી જ ખબર હતી કે હું 3 દિવસ સુધી સાવ બેભાન હતો અને હું હોસ્પિટલના પલંગ પર હતો. ત્યારે મને સમજાયું કે આ જાણવાની સાચી રીત નથી. તો મૃત્યુ પછી શું થાય છે? પછી મેં એ જાણવા માટે સ્મશાનમાં ઘણો સમય વિતાવ્યો. લોકોએ મને કહ્યું હતું કે તેઓએ અહીં ભૂત જોયા છે, આમ થશે તેમ થશે. જે જગ્યાને તેઓ ડરામણી કહેતા, હું તે રાત્રે ત્યાં જઈને સૂઈ જતો. They said, this day it didn't come. તેઓ કહેતા, આજે તે ન આવ્યો. એક માણસ કહેતો કે દરેક અમાસે તે ભૂતને લોહી પીવડાવવા જાય છે અને તે મને તેની આંગળી બતાવતો જે કાપીને સાવ ઘસાઈ ગઈ હતી. દરરોજ ભૂતને લોહી પીવડાવવા માટે હું તેની સાથે એક પછી એક ઘણી અમાસ સુધી ગયો. એ અમાસે તે ક્યારેય આવતું નહીં. હું બધે જ શોધવા ગયો, બધી જાતની વસ્તુઓ કરી. ત્યાં કાળા કપડાવાળો બીજો એક માણસ હતો. તે મને તેની કોઈ મોટી પૂજાની જગ્યા જેવી કોઈ જગ્યાએ લઈ જતો, જ્યાં ઘણી બધી બોટલો હતી, બધી જ કાળા કપડાથી બાંધેલી અને સીલ કરેલી. તે કહેતો કે તેણે આ કાચની બોટલોમાં બધા ભૂતોને કેદ કર્યા છે. મારે તેની પાસેથી એક બોટલ ચોરી લેવી હતી, એટલે મેં તેની સાથે દોસ્તી કરી. પણ તે બહુ સાવધ હતો. તેણે મને એક પણ બોટલ લઈ જવા ન દીધી. પણ કોઈ પણ બોટલમાંથી એક પણ ભૂત બહાર ન આવ્યું. પછી હું સ્મશાનમાં જઈને બેઠો એવી આશાએ કે અહીં તો હશે જ. મારે તાજા મૃતદેહોને જોવા હતા, જેથી કદાચ જ્યારે તેઓ તેને બારે ત્યારે તે બહાર આવે. તે ક્યાં છે મારે એ જોવું હતું. તો તેઓએ કહ્યું, જો તમે રાત્રે 12 વાગે ઝાડમાં ખીલી ઠોકો તો તે આવશે. હું દરરોજ તે ઝાડમાં ખીલી ઠોકવા જતો. હું ઘડિયાળમાં જોતો અને બરાબર 12 વાગ્યે કંઈ ન આવ્યું. પછી હું ત્યાં બેસતો અને લોકો મૃતદેહો લઈને આવતા અને તેઓ બધા રડે અને બૂમો પાડે અને બધું જ કરે. પણ ત્યાં કોઈ લાંબો સમય રોકાતું નથી. તેઓ ત્યાં વધુમાં વધુ અડધો કલાક, 1 કલાક રહેશે. તે સળગવાનું શરૂ થાય એટલે તેમનું કામ પૂરું. તેમને હજી બીજા ઘણા કામ હોય છે, બરાબર ને? એટલે તેઓ ચાલ્યા જાય છે. મેં સેંકડો અંતિમ સંસ્કાર જોયા છે, પણ ઓછામાં ઓછા 80% કે તેથી વધુ લોકો છેલ્લો અંગારો ઓલવાય ત્યાં સુધી રાહ જોશે નહીં. જ્યારે અગ્નિ પ્રગટે ત્યારે તેઓ ત્યાં ઊભા રહેશે. તેઓ રડશે, તેઓ ઘડિયાળમાં જોશે. ચાલો હવે જઈએ, ચાલો જઈએ, ચાલો જઈએ. કેમ કે આ તો ક્યારેક 5, 6, 7 કલાક સુધી સળગતું રહે છે. એટલે અડધો કલાક, પોણો કલાક જેવો અમુક સમય ત્યાં ઊભા રહેશે. અને જ્યારે શરીર પૂરેપૂરું સળગવા લાગે ત્યારે તેઓ નીકળી જશે. પણ શરીર તો બહારથી બસ માંસ છે. અંદરનું મુખ્ય માળખું, જેના કારણે તમારો આ આકાર છે અને તમે અહીં બેઠા છો, તે હાડકાં છે, આપણું હાડપિંજર. હાડપિંજરમાં જે સૌથી સહેલાઈથી સળગે છે તે કરોડરજ્જુ છે, કેમ કે તેનો બહુ ઓછો ભાગ હાડકાનો છે. અને એટલું જ નહીં, તે એક સળંગ હાડકું નથી. એટલે જો તેની વચ્ચે જે કંઈ પણ છે તે લિગામેન્ટ્સ અને બીજી વસ્તુઓ સળગી જાય તો તે બધું વિખેરાઈ જાય છે. એટલે માથું જોડાયેલું હોવાથી મોટા ભાગે માથું ડુડુપ કરતું ગબડી જશે. તેઓ ક્યાંય જવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તે તો બસ લાકડા એવી રીતે ગોઠવ્યા હોય છે કે લાકડા સળગતા જ નીચે પડવા લાગે છે. અને હાથ પગ એ રીતે ગબડીને દૂર નથી જતા. માથું હંમેશા ગબડી જતું હોય છે. એટલે હું હંમેશા લાકડીથી તેને ઉપાડીને પાછું મૂકી દેતો. કેમ કે જો ભૂત માથામાં હોય તો હું ઈચ્છતો કે તે બહાર નીકળી જાય, કંઈ પણ બહાર ન આવ્યું. તો જ્યારે આવું કંઈ થાય ત્યારે કોઈ ત્યાં રહેવા માંગતું નથી. કેમ કે એક તો એ કે જ્યારે તેઓ જીવતા હતા ત્યારે કદાચ તેઓએ તે લોકોને પ્રેમ કર્યો હશે
માની લઈએ કે તેઓ ખરેખર તેમને પ્રેમ કરતા હતા, તેમ છતાં એકવાર તેઓ મરી જાય પછી તેઓ તેની સાથે કોઈ લેવા દેવા રાખવા માંગતા નથી અને મૃતદેહ વિશે ડરનું સ્તર અવિશ્વસનીય છે. હું મારા એક મિત્રને મૈસૂરમાં ટ્યુબરક્યુલોસિસ સેનેટોરિયમની મળદા ઘરમાં લઈ ગયો હતો. તમારે જોવું જોઈએ સમાજના 90% લોકોમાં મૃતદેહ પ્રત્યે કેવા સ્તરનો ડર હોય છે. મૃતદેહો ક્યારેય ઊભા થઈને તમને લાત નથી મારતા કે મારતા નથી કે નથી તમારી સાથે કંઈ ખોટું કરતા. એક પણ આવો કિસ્સો નથી. હેલો, એક પણ કિસ્સો નથી. છતાં દરેક વ્યક્તિ મૃતકોથી સાવ ડરેલી હોય છે. આ તો જીવતા લોકો છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે. મૃતકોએ ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી, પણ તેઓમાં અકારણ ડર હોય છે. મૂળભૂત રીતે કેમ કે તે તેમને તેમના પોતાના નશ્વર સ્વભાવની યાદ અપાવે છે જેનો તેઓ સામનો કરવા નથી માંગતા. મેં એક જાણો છો, હું કદાચ ત્યારે 19 વર્ષનો હોઈશ. ત્યાં સુધીમાં મેં આવી ઘણી બધી વસ્તુઓ જોઈ હતી. આ મિત્ર જે એકદમ સામાન્ય માણસ છે તે કંઈ ડરપોક નથી, તે મજબૂત અને સારો છે. એટલે અમે અંદર ગયા કેમ કે અમારે કોઈક મૃત વ્યક્તિની ઓળખ કરવાની હતી. એટલે હું તેને અંદર લઈ ગયો. પેલા કેરટેકરે દરવાજો ખોલ્યો. અમે અંદર ગયા. ત્યાં કદાચ 12-13 મૃતદેહો હતા. એટલે અમારે નજીક જઈને જોવું પડ્યું. તમે માનશો નહીં કે તે કેવી રીતે ડરી ગયો. I thought he's going to die. મને લાગ્યું કે તે હમણાં મરી જશે. તે એટલો બધો ફફડી ગયો, તેની હાલત સાવ ખરાબ થઈ ગઈ. આ મૃતદેહો જોઈને તે એવી રીતે ફફડી ગયો. તે એકદમ સામાન્ય મૃતદેહો હતા. હું કહું છું કે તે ક્યાંયથી વિકૃત નહોતા, સડેલા નહોતા, કંઈ જ નહીં. એકદમ સામાન્ય મૃતદેહો. સ્વાભાવિક છે કે મળદા ઘરમાં ગંધ આવતી હોય. લોકો તેને આટલી નજીકથી સહન નથી કરી શકતા, એટલે તેઓ સ્વાભાવિક રીતે જ ત્યાંથી દૂર જવા માંગે છે. જ્યારે હું અંદરની તરફ વળ્યો ત્યારે જ મને અંદરનું ભૂત મળ્યું. મેં બીજે ક્યાંય પણ જોયું, મને ક્યાંય ન મળ્યું. પણ લગભગ દરરોજ સ્મશાનમાં રહેવાની આ આખી કવાયતથી Almost on a daily basis, મને એક વાત 100% સ્પષ્ટ થઈ ગઈ. નશ્વરતા. એકદમ સ્પષ્ટ. મને મારા વિશે કોઈ શંકા નથી. હું જાણું છું કે આ સમયબદ્ધ છે. time bound. એકવાર તમને ખબર પડી જાય કે આ સમયબદ્ધ છે તો તમે તમારા જીવનને કાર્યક્ષમ રીતે ગોઠવશો. તમે વિચારો છો કે તમે અહીં કાયમ માટે છો, એટલે એવી ઘણી બધી વસ્તુઓ કરવા માટે ઘણો સમય છે જે તમારા માટે બિલકુલ બિનજરૂરી છે. અત્યારે બધી જાતની મૂર્ખામી ભરી વસ્તુઓ કરવામાં આવે છે. કેટલાય બિનજરૂરી શબ્દો, કેટલીય બિનજરૂરી ક્રિયાઓ, કેટલાય બિનજરૂરી ભૂત ઊભા કર્યા છે બસ એટલા માટે કે તમે માનો છો કે તમે અમર છો. જો તમે અનુભવથી જાણતા હોત કે તમે નશ્વર છો, જેમ તમે અહીં બેઠા છો તે સરકી રહ્યું છે તમારું જીવન, બરાબર ને? હા કે ના? તમે અહીં બેઠા છો તેમ તે સરકી રહ્યું છે. જો તમે આ બાબતે જાગૃત હોત તો શું તમારી પાસે કોઈની સાથે ઝઘડવાનો કે બીજી કોઈ બકવાસ વસ્તુ કરવાનો સમય હોત? ના. તમે બસ તે જ કરત જે તમારા માટે ખરેખર મહત્વનું છે. જો દરેક મનુષ્ય બસ તે જ કરતા હોત જે તેમના માટે ખરેખર મહત્વનું છે તો આ દુનિયા એકદમ અલગ જગ્યા હોત. તો મૃત્યુની વાસ્તવિકતાને સ્વીકારવી સૌથી મહત્વનું છે. શક્ય તેટલી નાની ઉંમરે જો તમે નશ્વરતાનો સ્વીકાર કરી લો તો તે શ્રેષ્ઠ છે, કેમ કે તમે તમારા જીવનને સમજદારીપૂર્વક ગોઠવી શકશો.